ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે ઓલમોસ્ટ 4:30 જેવો ટાઈમ થયો છે અને આજે અમે લોકો અમદાવાદથી પાવાગઢમાં મહાકાળીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અમદાવાદમાં અમે અત્યારે અમારું બુકિંગ વોલ્વોમાં છે. કદાચ તમે લોકોને અમદાવાદથી જ્યારે જવાનું હોય તો તમને અમદાવાદ નહેરુનગર બસ સ્ટેન્ડ પર અમે લોકો અત્યારે છીએ. તો ત્યાંથી તમને નોર્મલ બસ બી મળી જશે અને વોલ્વો બસ પણ મળી જશે. પણ જે રૂટિન બસ જે એસટીની હોય ને એ થોડો ટાઈમિંગ મોડો હતો, તમે થોડા લેટ પાવાગઢ પહોંચો એમ. પણ અમારે થોડું જલ્દી 9-10 વાગે પહોંચી જવું એટલે અમે લોકોએ પહેલાં બુકિંગ કરાવ્યું છે. એટલે અમારા જે વોલ્વોમાં અહીંથી વડોદરાનું બુકિંગ છે અને વડોદરાથી પાવાગઢની બસ તમે રૂટિનલી મળી રહેશે. તો પછી વડોદરા ઉતરીશું, પછી વડોદરાથી તરત અમે પાવાગઢની બસમાં બેસી પાવાગઢ દર્શન કરવા જઈશું. તો ચલો આજે આપણે પાવાગઢમાં મહાકાળીના દર્શન કરીએ. અમે લોકો ફાઇનલી પાવાગઢ પહોંચી ગયા. સવારે અમે લોકો વડોદરાથી 7 વાગે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા અને ફટાફટ અમને પાવાગઢની બસ મળી ગઈ. તો તરત ફટાફટ અમે લોકો સીધા પાવાગઢની બસમાં બેસી અહીંયા પહોંચી ગયા. આ તમને જે પાછળ દેખાઈ રહ્યું છે પાવાગઢનો પર્વત અને મંદિર બંને છે. અને પાવાગઢના મંદિર બસ સ્ટેન્ડ પાસે આપણે પર્વતની તળેટી એટલે અહીંયા માચી કહેવામાં આવે છે જેને. ત્યાં પહોંચવા માટે તમને એસટીની જે બસ છે જીએસઆરટીસીની જ બસ મળી જશે. આ જે છે એ તમને માચી સુધી લઈ જાય છે અને પછી માચીથી તમે રોપવેમાં જવું હોય તો પગથિયાથી દર્શન કરવા હોય, સ્ટેપ્સ ચડવા હોય તો તમારી રીતે દર્શન કરવા માતાજીને જઈ શકો છો. તો ચલો માચીની બસમાં બેસીએ અને પાવાગઢના તળેટી પર પહોંચીએ, પછી દર્શન કરીએ. તો અમે લોકો ફાઇનલી માચી પહોંચી ગયા છીએ અને અમે વિચાર કરીએ છીએ કે આજે રોપવેની સફર કરીએ. તો ચલો તમને રોપવેમાં શેર કરાવું કે માતાજીના મંદિરે જતા કેવો રસ્તા અને પહાડો દેખાય છે. આ માચી છે, આ માચીનો ચોક કહેવાય. ત્યાંથી તમે મંદિર તળેટી છે, અહીંથી તમે ઉપર દર્શન કરવા જઈ શકો છો. બસ અમારી રોપવેની ટિકિટ આવી ગઈ છે અને રોપવે માટે અમે અહીંયા અત્યારે વેઇટ કરી રહ્યા છીએ. અમે લોકો ફાઇનલી ઉડન ખટોલામાંથી ઉતરી ગયા છીએ અને હવે થોડો ચાલવાનો રસ્તો છે મંદિર સુધીનો. તો ત્યાં અમે લોકો દર્શન કરવા જઈ રહ્યા છીએ. રસ્તામાં જતાં જતાં તમને પ્રસાદની અને અડિયારની ઘણી બધી દુકાનો જોવા મળશે. તો ચલો જઈએ.
દર્શકો, આ છે દુધિયું તળાવ જે પાવાગઢ પર્વત પર આવેલું છે. એ 13મી સદીનું તળાવ ગણવામાં આવી રહ્યું છે. પાવાગઢ વાડીનો શક્તિ દ્વાર. પુણ્ય આત્મા બનવાનો લહાવો જોઈએ. જય માતા. અમે આવી ગયા છીએ શ્રી સુપાર્શ્વનાથ જૈન મંદિર જે પાવાગઢમાં આવેલું છે. મંદિરથી થોડે બહાર નીકળતા જ આ મંદિર તમને જોવા મળશે. આ મંદિર હજારો વર્ષો જૂનું મંદિર છે. અહીંની કોતરણી અને ઐતિહાસિક કોતરણી કામ જે કરેલું છે એ સારું કરેલું છે. તમે જ્યારે પણ અહીંયા પાવાગઢના મંદિરે દર્શન કરવા આવો તો એક વખત આ મંદિરના દર્શન જરૂરથી કરજો. તો અમે પાવાગઢના મંદિરે દર્શન કરી લીધા છે. અહીંયા તમે નીચે ઉતરતા જ આ જૈન મંદિર જે જોયું એ જૈન મંદિર છે અને એના જેવા અનેક 2-3 નાના મોટા મંદિરો આવેલા છે. તો અમે લોકો આવી ગયા છીએ પાછા માચી, જ્યાંથી આપણે રિટર્ન થવાનું છે. અને માચીથી અમે લોકો વિચારીએ છીએ કે સામે ચાંપાનેર છે. તો જ્યારે પણ તમે પાવાગઢ આવો તો ચાંપાનેર છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં એમનું નામ આવે છે. ત્યાંની મસ્જિદ બહુ ફેમસ છે અને આર્કિટેક્ચર પણ ખૂબ સુંદર રીતે કોતરાયેલું છે. તો ચલો વિઝિટ કરીએ ચાંપાનેરની અને જામા મસ્જિદની.